નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટેટ પરીક્ષાનું મેરિટ નીચું કરવા અંગે જે અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તમામ કેટેગરીના ઉમેદવારો માટે 50% માર્ક્સનું જે છે એ પાસિંગ ધોરણ નક્કી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે માત્ર ટેટ પરીક્ષાના માર્ક્સના આધારે જે છે એ ભરતી કરવામાં આવે એવી પણ જે છે એ માંગણી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે વિગતવાર જે છે એ કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જ્યારે ગઈ વખતે ટેટ પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર માત્ર ને માત્ર જે છે એ 3% ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. ગુજરાતની અંદર શિક્ષકોની ઘણી બધી જગ્યાઓ ખાલી છે, પરંતુ જે છે એ ટેટ પરીક્ષાનું માત્ર 3% પરિણામ જે છે એ લાસ્ટ ટાઈમ જે છે એ આવ્યું હતું. અને જે એના કારણે જે છે એ હજારો વિદ્યાર્થીઓ ટેટ પરીક્ષા તો આપે છે, પરંતુ જે છે એ લાયક ઉમેદવાર શિક્ષક બનવાને જે છે એ લાયક ઉમેદવારો જે છે એ મળતા નથી. જે છે એ ટેટ પરીક્ષા શેના માટે લેવામાં આવે છે? ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતા ધરાવતા શ્રેષ્ઠ શિક્ષકોની જે છે એ ભરતી કરવા માટે. ધોરણ 1 થી 8 ની અંદર જે છે એ શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા જે છે એ લેવામાં આવે છે. રાજ્યના લાખો બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે ગુણવત્તાનું જે આ ટેટ પરીક્ષા છે એ પ્રથમ ફિલ્ટર છે. તો ટેટ પરીક્ષા જે છે એ ધોરણ 1 થી 8 ની અંદર પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષકોની ભરતી કરવા માટે જે છે એ આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાની અંદર જે છે એ પાસ થવા માટે જે છે તમે અહીંયા જોઈ શકો છો, જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ 90 માર્ક્સ લાવવા ફરજિયાત છે, એટલે કે 60% પાસિંગ માર્ક્સ છે. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ એમને જે છે એ 82 માર્ક્સ લાવવા કમ્પલસરી છે, એટલે કે 55% માર્ક્સ લાવવા જરૂરી છે. તો આ જે છે એ સૌથી મોટું કારણ બને છે કે મોટા ભાગના ઉમેદવારો જે છે એ ટેટની પરીક્ષાની અંદર જે છે એ નપાસ થાય છે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે જે છે એ ટેટ પરીક્ષા પાસ થવા માટે 90 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. અને જે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમણે જે છે એ પાસ થવા માટે મિનિમમ 55% એટલે કે 82% એટલે કે 82 માર્ક્સ લાવવા જરૂરી છે. તો આ રીતે જનરલ કેટેગરી 60%નું જે છે એ પાસિંગ ક્રાઇટેરિયા છે. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે છે એ 55%નો પાસિંગ ક્રાઇટેરિયા છે. અને જે રિઝલ્ટ બનાવવામાં આવે છે શિક્ષક બનવા માટેનું, જે મેરિટ બનાવવામાં આવે છે એની અંદર ધોરણ 10, ધોરણ 12, તમે પીટીસી કે બીએડ કરેલું એના અને જે તમે ગ્રેજ્યુએશન કરેલું છે એ તમામના માર્ક્સ જે છે એ ગણવામાં આવે છે. તો તમે જોઈ શકો છો, જે મેરિટની ગણતરી કરવામાં આવે છે એની અંદર ધોરણ 10, ધોરણ 12, તમે પીટીસી કરેલું હોય, બીએડ કરેલું હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય કે અનુસ્નાતક કરેલું હોય એ તમામના માર્ક જે છે એ ગણવામાં આવે છે. તો એના કારણે પણ ઘણા બધા ઉમેદવારો જે છે એ શિક્ષક બની શકતા નથી. કારણ કે તમે ધોરણ 10 ની અંદર ફોર એક્ઝામ્પલ બહુ મહેનત ના કરી હોય અને તમારે ધોરણ 10 કે 12 ની અંદર ઓછા માર્ક્સ આવેલા હોય તો એની અસર પણ તમારા શિક્ષક બનવાના જે મેરિટ છે એના પર પડે છે. તો આ તમામ કારણોને લીધે જે છે ટેટ પરીક્ષાનું પરિણામ ઓછું આવે છે અને શિક્ષક બનવા માટેના જે યોગ્ય ઉમેદવારો છે એ મળતા નથી. તો એના બાબતે તમે અહીંયા જોઈ શકો છો, જે સમાચાર આવે છે એ પ્રમાણે ટેટની મેરિટ પદ્ધતિ સુધારવાની હિલચાલ શિક્ષણ જે છે એ પાંગળું બનાવશે. ગત વખતે માત્ર 3% ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. તમે જોઈ શકો છો, ટેટ પરીક્ષાના અવાસ્તવિક ધોરણોને કારણે લાયક શિક્ષકો મળતા નતા. ગત વર્ષે માત્ર 28 ઉમેદવારો પાસ થયા હતા, ત્યારે ટેટના ઊંચા પાસિંગ ધોરણ અને મેરિટ પદ્ધતિ સુધારવાની હિલચાલ ગુજરાતના શિક્ષણને પાંગળું બનાવશે તેવી શિક્ષણ વર્તુળોમાં જે છે એ ચર્ચાઈ રહ્યું છે. તો ગઈ વખતે જ્યારે ટેટ પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર માત્ર ને માત્ર 28 ઉમેદવારો એટલે કે 3% ઉમેદવારો જે છે એ પાસ થયા હતા. તમામ વર્ગના ઉમેદવારો માટે પાસિંગનું ધોરણ 50% રાખવા ઉમેદવારોની માંગણી. તો અત્યારનું જે છે એ જનરલ કેટેગરી માટે 60 છે, અનામત કેટેગરી માટે જે 55% છે એને ઘટાડી અને તમામ કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ જે છે એ 50% માર્ક્સ, તો 150 માર્ક્સની એક્ઝામ આવે છે, 50% એટલે તમારે 75 માર્ક્સ જે છે એ પાસ થવા લાવવા પડે એવી જે છે એ માંગણી ઉમેદવારો દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે. અને આપણે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો, ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. એક તરફ રાજ્યમાં 10,000થી વધુ શિક્ષકોની ઘટ છે અને આગામી દાયકામાં 63,000 જેટલી જે છે એ ભરતી થવાની છે. ત્યારે ઉમેદવારોની માંગ છે કે બંધારણીય સમાનતા મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે ટેટ પરીક્ષામાં પાસિંગ ધોરણ 50% એટલે કે 75 ગુણ રાખવું જોઈએ. જ્યારે નોકરીમાં અનામતની જોગવાઈ અલગથી જ હોય છે, ત્યારે પાસ થવા માટે 60% કે 55%ના જટિલ ધોરણો રાખીને ઉમેદવારોને બહાર ફેંકી દેવા તે અન્યાય છે. તો ઉમેદવારોને એવું કેવું છે કે નોકરીની અંદર તમને જે છે એ અલગ રીતે અનામત આપવામાં જ આવે છે, તો ટેટ પરીક્ષાની અંદર જે છે એ પાસ થવા માટે તમામ ઉમેદવારો માટે જે છે એ 50%નો આ ક્રાઇટેરિયા છે એ રાખવામાં આવે એવું જે છે એ ઉમેદવારોનું કહેવું છે. જ્યારે પરીક્ષાની અંદર જે છે એ અલગ ક્રાઇટેરિયા,
જ્યારે નોકરી આવે ત્યારે પણ જે છે એ અનામતનો અલગ ક્રાઇટેરિયા એ જે છે એ રાખવું ના જોઈએ એવી ઉમેદવારો દ્વારા જે છે એ રજૂઆત કરવામાં આવી છે. પાસ થવા માટે અલગ 60% કે 55%ના જટિલ ધોરણો રાખી ઉમેદવારોને જે છે એ બહાર ફેંકી દેવા ના જોઈએ. આ ઉપરાંત માત્ર 2 કલાકની ભૂલ ભરેલી ટેટ પરીક્ષા જેમાં 10% પ્રશ્નો જે છે એ ખોટા હોય છે એના આધારે જે છે એ 100% મેરિટ બનાવવાની હિલચાલ એ વિદ્યાર્થીના 17 વર્ષના શૈક્ષણિક સંઘર્ષ ધોરણ 12 પીટીસી ગ્રેજ્યુએશન પર પાણી ફેરવવા સમાન છે. જો માત્ર પરીક્ષા લક્ષી તૈયારી થશે તો પાયાનું શિક્ષણ અને વિષય વસ્તુનું જ્ઞાન જે છે એ લુપ્ત થઈ જશે. તો અહીંયા જે છે એ ઉમેદવારોના બે મત છે. એક ઉમેદવારોને એવું કહેવું છે કે માત્ર ટેટ પરીક્ષાના જે છે એ મેરિટના આધારે જ ભરતી કરવામાં આવે અને બીજા ઉમેદવારોને એવું કહેવું છે કે ધોરણ 10 ધોરણ 12 બીએડ પીટીસી અને જે છે એ તમે સ્નાતક અનુસ્નાતક જે પણ કરેલું હોય એના માર્ક્સના આધારે જે છે એ ભરતી કરવામાં આવે. જે ઉમેદવારોને એવું કહેવું છે કે જે માત્ર ટેટ પરીક્ષાના આધારે ભરતી કરવામાં આવે એમનું જે છે એવું માનવું છે કે અમે ધોરણ 10-12 ની અંદર ઓછા ટકા મેળવ્યા એ જે છે એ અમે ત્યારની વાત હતી, પરંતુ અત્યારે અમે જે છે એ ટેટ પરીક્ષાની અંદર સારી મહેનત કરી સારો સ્કોર કરેલો છે તો ટેટ પરીક્ષાના મેરિટના આધારે જે છે એ ભરતી કરવામાં આવે. તો જે બીજા ઉમેદવારો છે એમને એવું કહેવું છે કે અમે જે છે ધોરણ 10માં સારી મહેનત કરી, ધોરણ 12માં સારી મહેનત કરી, બીએડમાં સારી મહેનત કરી, પીટીસીમાં સારી મહેનત કરી, સ્નાતક અનુસ્નાતક કક્ષાએ અમે સારામાં સારો જે છે એ સ્કોર કરેલો છે. તો એનો પણ જે છે એ અમને ફાયદો થવો જોઈએ અને ટેટ પરીક્ષા અમે પાસ તો કરેલી જ છે, ભલે એની અંદર જે છે એ 1-2 માર્ક્સ ઓછા આવેલા હોય. તો આ ઉમેદવારોનું આવું કહેવું છે. તો આ બંને જે છે એ આ બાબતે સરકાર દ્વારા જે છે હવે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. કારણ કે અમુક ઉમેદવારો એવું છે કે માત્ર ટેટ પરીક્ષાના આધારે જે છે એ ભરતી થાય અને અમુક ઉમેદવારોને એવું કહેવું છે કે જે આ અત્યારની પદ્ધતિ છે જેની અંદર ધોરણ 10 ધોરણ 12 સ્નાતક અનુસ્નાતક બીએડ પીટીસી તમે જે પણ કરેલું હોય એ તમામના માર્ક જે છે એ ઉમેરવામાં આવે છે. શિક્ષણ વિભાગ આ વિષય ચક્રમાંથી બહાર આવી પાસિંગ ધોરણમાં સુધારો કરી જૂની ટેટ વત્તા શૈક્ષણિક સિદ્ધાંતના ગુણ મેરિટ પદ્ધતિ જાળવી રાખીને એક ત્વરિત ભરતી કરે તેવી ઉમેદવારોએ માંગ કરતા જણાવ્યું છે કે નહીંતર બાળકોનું ભવિષ્ય જે છે એ શિક્ષકોના ભવિષ્ય અભાવે જે છે એ અંધકારમય બની જશે. તો ઉમેદવારોની જે છે એ મોટી માંગણી એવી છે કે ટેટ પરીક્ષાની અંદર જે પાસિંગ ધોરણ છે એને જે છે એ 50% કરી દેવામાં આવે અને જે અત્યારે જૂની પદ્ધતિ છે કે જેની અંદર ટેટ પરીક્ષા અને તમે જે શૈક્ષણિક ધોરણ 10-12 સ્નાતક અનુસ્નાતક બીએડ અને પીટીસીના જે માર્ક્સ મેળવેલા છે એ તમામમાંથી જે છે એ ભરતી કરવામાં આવે એવી ઉમેદવારોની માંગણી છે. તો મોટી એક માંગણી એ છે કે ટેટ પરીક્ષાનું પાસિંગ માર્ક જે છે એ જનરલ કેટેગરી માટે 60%, અનામત કેટેગરીના ઉમેદવારો માટે 55% છે એને ઘટાડી અને તમામ ઉમેદવારો માટે જે છે એ 50% કરી દેવામાં આવે. તો હવે આ બાબતે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ જોવું રહ્યું. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.